વડોદરામાં જ્વેલર્સમાં સનસનીખેજ લૂંટનો પ્રયાસ। હથિયારધારી 4 લૂંટારુઓ ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશ્યા, 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પછી સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુકાનદારે જીવની ચિંતા કર્યા વગર એક લૂંટારુને પકડી પાડ્યો। સનસનીખેજ લૂંટના પ્રયાસના દ્રશ્યો કચ્છના મુન્દ્રાના છે, જ્યાંના બારોઈ રોડ પર આવેલા રુદ્રાક્ષ જ્વેલર્સમાં 4 લૂંટારુઓ હથિયાર સાથે ધોળા દિવસે ત્રાટક્યા। લૂંટારુઓ ગ્રાહકનો સ્વાંગ રચીને આવ્યા અને ત્યારબાદ દુકાનદારને બંદૂક બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો। લૂંટ કરવા માટે અને વેપારીને ડરાવવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેથી શોરૂમમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ। જોકે વેપારીએ હિંમત દાખવી અને જીવની પરવા કર્યા વગર એક લૂંટારુને પકડી રાખ્યો। વેપારીની હિંમતના કારણે લૂંટારુ લૂંટ કર્યા વગર ફરાર થઈ ગયા। ઘટનાને પગલે બહાર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા। પોલીસ કાફલો પણ દોડી આવ્યો અને લૂંટારુનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઝડપાયેલા આરોપીની પૂછપરછ અન્ય સાગરીતોના નામ ખુલશે। ફરાર 3 આરોપીઓને પકડવા પોલીસે ટીમો બનાવી તપાસ તેજ કરી। સુરતમાં 3 સેકન્ડમાં સમડી ચેઇન સ્નેચિંગ કરી ફરાર। સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઉછાળો જોવા મળ્યો। સુરતમાં માત્ર આંખના પલકારામાં સમડીએ ચાલુ વાહને એક મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી ફરાર થયો હતો, પરંતુ પોલીસે 200 થી વધુ સીસીટીવી તપાસી આરોપીને ઝડપી પાડ્યો। 31 જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજણ વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે 2 ગૃહિણીને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકી લેનાર રીઢા ગુનેગારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે 200 થી વધુ સીસીટીવી ફૂટેજના તપાસ કરી આરોપી સાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। બપોરે 2:15 વાગે અડાજણના શંખેશ્વર હાઇટ્સમાં રહેતા 31 વર્ષીય જ્યોત્સનાબેન પટેલ નીચા માર્કેટ પાસે જૈન ધર્મના પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે એક મોપેડ ચાલક તેમની બાજુમાંથી પસાર થઈ ગળામાંથી 14,000નો અછોડો ઝૂંટવી ફરાર થઈ ગયો, જેના ગણતરીના સમયમાં જ આરોપી ઉધના પહોંચ્યો। ઉધના ગામના કર્મકાંડી બ્રાહ્મણની પત્ની સોનમબેન દવે પોતાના પુત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા। તેરાપંથ ભવન પાસે જ્યુપિટર મોપેડ પર આવેલા આ જ શખ્સે સોનમબેનના ગળામાંથી 8 ગ્રામની સોનાની ચેઇન આંચકી લીધી હતી। અંડરવેરમાં 96 લાખનું સોનું ચોરી દુબઈથી અમદાવાદ આવેલો શખ્સ ઝડપાયો। પહેલી નજરે તમને જોતા સામાન્ય અંડરવેર લાગતી હશે, પરંતુ આ સામાન્ય નહીં, 45 લાખનું છે, એ પણ અસલી સોનાનું। જી હા, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું। આ શખ્સે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અંડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું, જે જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું દેખાતું હતું, પરંતુ કસ્ટમ વિભાગને એરપોર્ટ પર શખ્સની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાની અંડરવેર જોઈને દંગ રહી ગયા। તપાસ દરમિયાન શખ્સ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની 2 આખી સોનાની લગડીઓ અને 1 કાપેલી લગડી મળી આવી। આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો। આમ અમદાવાદ કસ્ટમ્સ દ્વારા કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે। રાજકોટમાં 120 કિલો ચાંદી 2 સગા ભાઈઓએ ચોરી હતી, એકની 40 કિલો ચાંદી સાથે ધરપકડ। રાજકોટમાં થોડા દિવસ પહેલા થયેલી 120 કિલો ચાંદીની ચોરી અન્ય કોઈએ નહીં પરંતુ 2 સગા ભાઈઓ સહિતના લોકોએ કરી હોવાનો ધડાકો થયો। ચાંદી ચોરી બંને ભાઈઓ અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા, પરંતુ 4 દિવસ પહેલા થયેલી એક ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાથી એક શખ્સને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો। ચોરીનો અન્ય માલ અન્ય આરોપી પાસે હોવાથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે સુરત વડોદરા તરફ તપાસ હાથ ધરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરેલી ચાંદીનો જથ્થો મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે માર્ગમાં ચેકિંગ ગોઠવી કાર્યવાહી કરી અને 40 કિલો ચાંદી સાથે એક આરોપીની ઝડપી લીધો। પૂછપરછમાં સામે આવ્યું કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે। પ્રદીપ પ્રજાપતિ અને કમલેશ બંને સગા ભાઈઓ છે, જેમાંથી એક પ્રદીપ પકડાયો છે। અગાઉ આરોપી કમલેશ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો, મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા જઈ રહ્યા હતા। અન્ય 80 કિલો ચાંદી કોને આપ્યું અને કયા આરોપી પાસે છે તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી। 3 થી 5 લાખમાં બાળક ખરીદી 15 લાખમાં વેચવાનું રેકેટ પકડાયું। અમદાવાદમાં 4 આરોપીઓ ઝડપાયા। તમારા બાળકોને સાચવીને રાખજો, દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના બની છે। બાળક ચોરીને બીજાને વેચી દેવાનું રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો। 10 દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયેલા બાળ તસ્કરીના રેકેટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી। આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું। બાળક ઈચ્છતું નિસંતાન દંપતી શોધવું, બાળક વેચવા ઈચ્છતા દંપતીની શોધ કરવી, બાળકની ખરીદી અને વેચાણની કિંમત નક્કી કરવી, નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવા સુધીની કામગીરી અલગ અલગ લોકો કરતા, તેઓ તમામ કમિશન પર કામ કરતા। આ રેકેટમાં જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતું હોય તેની પાસેથી એડવાન્સમાં જ નોન રિફંડેબલ રકમ મેળવી લેતા હોવાનું સામે આવ્યું છે। ગરીબ અથવા મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતી પાસેથી બાળક ખરીદવામાં આવતું। બાળક મળી ગયા બાદ તેને તૈયાર કરી સારા કપડાં પહેરાવી તેના ફોટા પાડવામાં આવે। આ ફોટા એજન્ટના ગ્રુપમાં મૂકવામાં આવતા। આ
આ ફોટા મૂક્યા બાદ બાળકનો ભાવ 3 લાખ થી 5 લાખ વચ્ચે નક્કી કરવામાં આવતો. બાળકના માતા પિતાને ચોક્કસ રકમ ચૂકવી દલાલો બાળકોને કબજો કરી લેતા. મુખ્ય દલાલ દ્વારા નિસંતાન દંપતી પાસેથી પહેલેથી જ 10 થી 15 લાખ એડવાન્સમાં લેવામાં આવતા. બાળકનું બોગસ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી દેતા. પોલીસે બાળ તસ્કરી મામલે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી હિંમતનગરના મુન્ના નામની વ્યક્તિ પાસેથી આ બાળક 3.5 લાખમાં ખરીદીને લાવ્યા, જેને અમદાવાદ લાવી હૈદરાબાદ લઈ જવાનું હતું. હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું. રાજકોટમાં ફરી શરૂ થયો કસ્તુરીનો કકળાટ. 3 થી 4 રૂપિયા કિલોએ ખેડૂતો ડુંગળી વેચવા મજબૂર. અત્યાર સુધી ગૃહિણીઓને રડાવતી કસ્તુરીએ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે. ડુંગળીનું ઉત્પાદન તો મબલક થયું છે, પરંતુ ડુંગળીના ભાવ પાણીની બોટલ એક ચોકલેટ કરતા પણ સસ્તા થઈ જતા ખેડૂતોને નુકસાનીનો ડંખ લાગ્યો છે. કેમ કે સૌરાષ્ટ્રમાં આ વખતે સારા ભાવ મળે તે માટે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું. મહેનત મુજબ ડુંગળીનું ઉત્પાદન પણ બમ્પર થયું, પરંતુ જ્યારે મસમોટા ખર્ચ તરીકે ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને ભાવ સાંભળીને ત્રાસકો પડ્યો. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા ભાવ તળિયે બેસી ગયો. સૌરાષ્ટ્રના ખેડૂતો પડતર કરતા પણ નીચા ભાવે ડુંગળીનો પાક વેચવા માટે મજબૂર બન્યા. એક મણ ડુંગળી 60 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ મણ વેચાઈ રહી છે. એટલે કે આ ડુંગળી ખેડૂતોને 1 કિલોના માત્ર 3 થી 4 રૂપિયા જ આપી રહી છે. આટલામાં તો પાણીની નાની બોટલ પણ નથી આવતી, ચોકલેટ પણ નથી આવતી. બીજી બાજુ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીની નાસિક ડુંગળી પણ મોટા પ્રમાણમાં વેચાણ માટે આવી છે. નાસિકની સારી ક્વોલિટીની ડુંગળીનો મણનો 250 થી 300 રૂપિયા ભાવ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે આસપાસના દેશોમાં નિકાસ કરવામાં આવે તો જ ડુંગળીના સારા ભાવ મળી શકે છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે 15 રૂપિયા કિલો પડતર પડે છે અને 170 રૂપિયાની મણ એટલે કે 20 કિલો વેચાય છે. આટલા ભાવમાં તો અમારે મજૂરી પણ નીકળતી નથી. સરકાર નિકાસ કરે તો બધું સારું છે, અમારું કોઈ સાંભળતું જ નથી. બંધારણના ભંગ વચ્ચે બંધારણવાળાને ગોળી મારવાનું ગીત વાયરલ થયું. ગેનીબેને શહીદ થવાની દર્શાવી તૈયારી તો ગીત ગાનારે માગી માફી. વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણમાં ડીજેનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે. કલાકારો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. આ મામલે ડીસાના કલાકાર બંધુઓને નાત બહાર પણ કરાયા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર બંધારણ બનાવવાનો મારો બંદૂકની ગોળી શીર્ષકવાળું એક ગીત વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજ માટે ગોળી ખાવાની પણ તૈયારી દર્શાવી છે. બીજી તરફ વિવાદ કરતા બંધારણવાળાને ગોળી મારવાનું ગીત ગાનાર કલાકાર સુનિલ ઠાકોરે માફી માંગી છે. તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી. તો જય માતાજી મિત્રો, હું છું આપણું સુનિલ ઠાકોર. તો પહેલાં તો દિલથી ઠાકોર સમાજને માફી માગું છું. આપણે તારીખ 3/2/2026ના રોજ ઉંદરા મુકામે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું. એમાં બંધારણ વિશે થોડું ભૂલથી કવાઈ ગયું હતું. તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માગું છું.